નમસ્કાર. અર્જુન મોઢવાડિયા જોડાયા ભાજપમાં. ગુજરાતમાં સિનિયર નેતા અને કાર્યકારી અધ્યક્ષ અમરીશ ડેરને કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું કારણ પણ જણાવ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને ઝટકા પર ઝટકા લાગ્યા છે. 2024નું વર્ષ કોંગ્રેસ માટે ભારે પડ્યું છે. ઓછામાં ઓછા 10 નેતાઓએ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે અને કેસરીઓ ધારણ કર્યો છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને પડેલો આ મરણતોલ ફટકો છે. આગામી સમયમાં હજુ કોંગ્રેસને બીજા ફટકા પડે તો નવાઈ નહીં. અર્જુન મોઢવાડિયાએ રામ મંદિર ઉદ્ઘાટન બાદ કહ્યું હતું કે કોંગ્રેસે રામ મંદિર ઉદ્ઘાટનનો બહિષ્કાર નહોતો કરવો જોઈતો. આને કારણે કોંગ્રેસની છાપ ખરાબ પડી છે. આગામી દિવસોમાં બીજા નેતાઓ પણ કોંગ્રેસને રામ રામ કરી શકે છે. બે મોટા નેતાઓ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને કોંગ્રેસના સિનિયર નેતા અને કાર્યકારી અધ્યક્ષ અમરીશ ડેર રાજીનામા આપીને ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં જવા પાછળ બંનેનું એક જ કારણ છે અને તે છે રામ મંદિર ઉદ્ઘાટનમાં કોંગ્રેસ નેતાઓનું ના જવું. ધન્યવાદ. જય હિન્દ.